આપણે બધા જ સમય સાથે તાલ મિલાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને તેમાં પણ પત્રકાર છે એ તો સમાચારની દુનિયામાં દોડ્યા જ કરે છે. તેને કાયમ એક અપેક્ષા હોય છે કે સમાચારની દુનિયામાં, સમાચારની દોડમાં તે સૌથી આગળ રહે. તે સમાચાર શોધવા દોડે છે, ફરે છે, ભટકે છે, પણ તેની આસપાસ રહેલા લોકો વિશે તે બહુ ઓછું જાણે છે. તેને દુનિયા વિશે ખૂબ ખબર છે, પણ આસપાસના લોકોથી તે અજાણ હોય છે. તેમના જીવન વિશે તે જાણતો નથી. એટલે જ નવજીવન ન્યૂઝે એક પ્રયાસ શરૂ કર્યો છે કે જે લોકો પત્રકારત્વ કરે છે એવા વ્યક્તિઓના જીવન સાથે તમારો પરિચય કરાવો કે કેવી છે તેમની જિંદગીની સફર. જેમના નામ બહુ મોટા થઈ ગયા છે પત્રકારત્વમાં, જેમને દુનિયા ઓળખે છે, પણ એક નવી પેઢી પણ પત્રકારત્વની દિશામાં બહાર આવી છે અને ખૂબ સારું કામ કરે છે. એક પેઢી બદલાતી હોય ત્યારે જૂની પેઢીના માણસને કાયમ એવું લાગે કે અમે જે કામ કરતા હતા એવું નવી પેઢી કામ કરતી નથી. પણ મારો અનુભવ એવું કહે છે કે જે નવી પેઢી આવે છે તે જૂની પેઢી કરતાં વધુ સારું કામ કરી શકે છે, કારણ કે તેમની પાસે સારું કામ કરવાની ધગશ છે. આવું જ સારું કામ બહુ જાણીતી ચેનલ જમાવટ, જે દેવાંશી જોશી દ્વારા શરૂ કરવામાં આવી છે, અને દેવાંશી જોશી તેનો એક ચહેરો છે, પણ દેવાંશી જોશીના ચહેરાની સાથે તમે એક બીજો ચહેરો પણ જુઓ છો, અને રિપોર્ટરનું નામ છે પાયલ રાઠોડ. પાયલ રાઠોડ જમાવટમાં ખૂબ સરસ કામ કરે છે, અને આજે ગુજરાતના ગામે ગામ સુધી પાયલ રાઠોડના સમાચાર અને પાયલ રાઠોડનો ચહેરો પહોંચી ગયો છે. તો આપણે પાયલ રાઠોડ સાથે સીધી જ વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કોણ છે પાયલ, શું કરે છે પાયલ, પાયલને શું ગમે છે, શું નથી ગમતું, અને શું છે પાયલ રાઠોડનું સ્વપ્ન. પાયલ, પહેલાં તો સ્વાગત છે નવજીવન ન્યૂઝમાં તારું. થેન્ક યુ. આમ તો તને લોકો જમાવટમાં બહુ બધી વખત જોયા છે અને તને જોતા જ રહે છે, અને તું જે પ્રકારનું રિપોર્ટિંગ કરે છે લોકોની વચ્ચે જઈને, સ્ત્રીઓની સાથે, યુવાનોની સાથે, બાળકોની સાથે, લોકોને બહુ ગમે છે. આ મને વિચાર એટલા માટે આવ્યો કે સુરતના એક બહુ સિનિયર પત્રકાર છે, એણે ફેસબુક ઉપર તારી એક સ્ટોરીની ઉપર એવું લખ્યું હતું કે વિક્રમ વકીલે કે આ છોકરીનો નંબર, આ રિપોર્ટરનો નંબર હોય તો મને મોકલજો. ત્યારથી મારો આ વિચાર સૂજ્યો કે તારી વિશે વાત લોકો સુધી જવી જોઈએ. તો મારે જાણવું છે કે પાયલ કોણ છે? પાયલ એ હજી આમ પત્રકારત્વમાં જોઈએ તો ખૂબ નાનું નામ છે, અને ખૂબ નાની ઉંમરે મેં સ્ટાર્ટ કર્યું છે પત્રકારત્વ કરવાનું. હજી બહુ જ બધા પાસા એવા છે જે મને નથી ખબર. હજી બહુ જ બધું એક્સપ્લોર કરવાનું છે, બહુ જ બધું શીખવાનું છે. પણ પાયલ એવી છોકરી છે કે જેને જર્નલિઝમ પહેલેથી જ કરવું હતું. એને એવી ઈચ્છા હતી કે એ બહુ જ બધા લોકોને મળે, એને એવી ઈચ્છા હતી કે એ બહુ જ બધા લોકો સાથે વાત કરે, એમની સમસ્યા સમજે, એમાં એ જે યોગદાન આપી શકે એ આપવાનો પ્રયાસ કરે. અને મારે પત્રકારત્વમાં તો હજી 2.5-3 વર્ષ જેવું થયું પ્રોપર. જેટલું જમાવટને થયું એટલું મને થયું. એટલે હું જ્યારે જમાવટમાં આવી ત્યારે મને નહોતી ખબર કે આ પણ રિપોર્ટિંગ છે, આવી રીતના પણ લોકો સુધી પહોંચાય, અને છેવાડાનું એક ગામ કે જ્યાં હું ક્યારેય નથી જવાની એવા ગામના લોકો કેવી રીતના જીવે છે મને ખબર પડે. એટલે હું જ્યારે જમાવટમાં આવી ત્યારે મને ખબર છે કે મને ગુજરાતનો મેપ નહોતો યાદ. હવે મને યાદ છે, કારણ કે હવે હું 2-3 વાર ત્યાં ગયેલી છું. મને કોઈક ગામ જે છોટાઉદેપુરના ખૂણામાં છે એ પણ ખબર છે કે ત્યાં લોકો કેવી રીતના જીવે છે. એટલે 2-3 વર્ષની એ સફરમાં તમે જે ફેસબુક પોસ્ટની વાત કરી તો મને બહુ બધા લોકોએ હમણાં શેર કરી એ ફેસબુક પોસ્ટ, અને બહુ જ સારું લાગ્યું કે જ્યારે કોઈ તમને બહુ જ મોટા માણસ સાથે કમ્પેર કરે, કે બહુ સારું લાગે જ્યારે તમને એવું કહે કે તમે આમના જેવું કામ કરો છો. પણ એની સાથે ભારણ પણ આવે કે હજી મેં આટલું જ કામ કર્યું છે, હજી મારે ખૂબ વધારે કામ કરવાનું છે, ને તો પણ એ લોકો જે કહી રહ્યા છે એનાથી સારું પણ કરવાનું છે, કારણ કે એમની એક્સપેક્ટેશન ઓલરેડી હાઈ થઈ ગઈ છે. તો હું હજી આમ તો બહુ ઘણી નાની છું. તમે મારો પહેલી વાર ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો. મારો પહેલો ઇન્ટરવ્યૂ એવો છે કે જે હું આ બાજુ બેસીને આપું છું, અહીંયાથી આ બાજુ. પાયલ એવી એક છોકરી કે જેને એક કાંક ક્રાંતિ, જે બધા પત્રકારને શરૂઆતમાં હોય ને કે કંઈક ક્રાંતિ લાવવી છે, એ વિચાર સાથે જર્નલિઝમ સ્ટાર્ટ કર્યું હતું કે કંઈક ક્રાંતિ લાવવી છે. પાયલ, સામાન્ય રીતે એટલે એક આશીર્વાદ છે ડિજિટલ પ્લેટફોર્મનો કે
અને જેટલા લોકો બહુ ઝડપથી ઓળખવા લાગ્યા છે એ ડિજિટલ પ્લેટફોર્મની તાકાત છે. યસ. અખબારમાં તમે હો તો વર્ષો નીકળી જાય પણ તમારો ચહેરો કે તમારું નામ લોકોને યાદ ના રહે. નામ યાદ નથી. પણ ડિજિટલ પ્લેટફોર્મ આવ્યા પછી આ એનો એક બહુ મોટો ફાયદો છે. એની સાથે તે કહ્યું એક જવાબદારી પણ છે. બરાબર છે ને. લોકો જેવી રીતના પ્રશંસા કરે છે એવી રીતના પછી ટીકા કરતા પણ દેખાય તરત જ થઈ જાય છે. પણ જર્નલિઝમ કરવું એવો વિચાર ક્યાંથી આવ્યો? જર્નલિઝમ કરવું એ બહુ જ આમ એવું કહેવાય ને કે 12મા પછી કોઈ બાળકને એવી ઈચ્છા હોય કે શું કરશે એમ. તો મને પહેલાં એવી ઈચ્છા હતી કે હું કંઈક એવું કરું. પપ્પાની અને ફેમિલીની એવી ઈચ્છા હતી કે હું સરકારી નોકરી લઉં અને મારી એવી ઈચ્છા હતી કે હું એ સિસ્ટમમાં રહીને તો મતલબ એટલે તારા મમ્મી પપ્પાનું તો એકમાત્ર સંતાન? હા, હું એકમાત્ર છું, એક જ દીકરી છું એમની. અને એમની એવી ઈચ્છા હતી કે હું સરકારી નોકરીનો પ્રયાસ કરું. હું જો ટાઈમ લઈશ તો હું પાસ કરી લઈશ ને મને નોકરી મળી જશે. પણ મને નહોતું કરવું. મને એવું હતું કે એક સાથે જ્યારે આટલા બધા લોકો એક જ નોકરી માટે ભાગી રહ્યા છે એમાં હું પણ ભાગીશ તો મને નથી લાગતું કે હું વર્ષ મારા વીતી જશે ને તો બી હું કંઈક કરી શકીશ. પછી મને વિચાર આવ્યો કે પત્રકારત્વતા કરી શકાય. કારણ કે મેં ટીવીમાં જોયું કે આવી રીતના કામ થાય છે, આવી રીતના રિપોર્ટિંગ થાય છે. ખૂબ ઓછું જોયું ત્યારે બહુ જ વધારે નથી ખબર કે તમે ચેનલમાં કામ કરતા હોય તો ઇનપુટ આઉટપુટ અલગ હોય. ત્યારે પાયલની ઉંમર કેટલી હતી જ્યારે આવો વિચાર આવ્યો? 18-19 વર્ષની ઉંમર હશે. અને એવી કોઈ વ્યક્તિને જોયું કે મારે આના જેવું થવું છે, આના જેવું કામ કરવું છે એવું કોઈ? ના, એવું ત્યારે નહોતું થયું. ત્યારે ખરેખર નહોતું થયું. હું જ્યારે કોલેજમાં એન્ટર થઈ ત્યારે પણ હું બહુ જ ઓછા પત્રકારને ઓળખતી હતી અને ગુજરાતના તો ખૂબ ઓછા. કારણ કે નેશનલ મીડિયા ખૂબ જોયું હોય બધાએ બધા સમાચારોમાં, તો ગુજરાતના ખૂબ ઓછા પત્રકારોને ઓળખતી હતી. પણ હા, મને યાદ છે કે જ્યારે હું કોલેજમાં ફર્સ્ટ ડે હતો મને જ્યારે એવું પૂછ્યું કે તારે શું બનવું છે, કે તારે આગળ જઈને શું કરવું, કઈ ફિલ્ડમાં આગળ જવું છે, તો મેં એવું કીધું હતું કે મારે ન્યૂઝમાં કામ કરવું છે, મારે રિપોર્ટિંગ કરવી છે. અને ત્યારે સરે એવું કીધું હતું કે અચ્છા તો તું બરખાદત બનીશ એમ. એટલે કાશીકર સરે? હા, સરે એવું કીધું હતું કે અચ્છા તો તારે બરખાદત બનવું છે. મેં કીધું બરખાદતનું તો ખબર નથી હજી, પણ કંઈક તો કરીશ એમ, એ દિશામાં કંઈક કરીશ. તો 18-19 વર્ષે બહુ જ એવો વિચાર હતો કે આમાં આગળ જવું છે. પહેલેથી હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ ખૂબ ગમતી હતી, વાંચવી પણ ગમતી હતી અને કોઈના જીવનમાં કેવી રીતના એ જીવે છે, શું કરે છે, એ બધું ગમતું હતું. એ વિષય હતો મારો સારો એવો, મને ગમતું હતું એ. તો પછી મેં વિચાર્યું કે કાં તો હું સોશિયલ સાયન્સ કરી શકું, કાં તો હું કંઈક સમાજમાં કંઈક બીજું સારું થઈ શકે એવું કરી શકું. પછી એ વિચાર આવ્યો કે જર્નલિઝમ કરી દઈએ. અને ત્યારે બેચલર્સ પણ સ્ટાર્ટ થયું હતું NIMC જેથી મેં કર્યું ત્યારે ફર્સ્ટ યર હતું અમારું, ફર્સ્ટ બેચ હતી અમારી કે જે બેચલર સ્ટાર્ટ કરાવતી હતી. તો પછી 19થી લઈને 22 સુધી મેં 3 વર્ષ, વચ્ચે કોરોના આવ્યો તો એ 3 વર્ષ ત્યાં બેચલર્સ કર્યું મેં. અને પછી હું છેલ્લા વર્ષે એકદમ ક્લિયર હતી કે મારે શું કરવાનું છે. ઓકે, તો પહેલી નોકરી કઈ હતી? પહેલી નોકરી જે પગાર સાથેની હતી એ ગુજરાત સમાચાર GSTVની હતી. બાકી ઇન્ટર્નશિપ મેં સંદેશમાં કરી હતી. સામાન્ય રીતે જે નવા પત્રકારોને હું જોઉં છું બધાને એવું હોય છે કે મારો ચહેરો ટીવી ઉપર દેખાય એવી એક ઈચ્છા હોય છે. બહુ ઓછા લોકોને એવું છે કે મારે ડેસ્ક ઉપર કામ કરવું છે, કેમેરાની પાછળ કામ કરવું છે. પાયલને એ તો નક્કી હતું કે એનો ચહેરો ટીવી સામે દેખાવો જોઈએ, પણ એન્કર નથી થવું. એન્કર નથી થવું ને રિપોર્ટર જ રહેવું છે, એનું કારણ શું? હા, ચહેરો દેખાવો એ બી મને એવું નહોતું લાગતું કે દેખાવો એ ઇમ્પોર્ટન્ટ છે. એ ત્યારે એવું હતું કે ખાલી રિપોર્ટિંગ કરવું છે અને વધારે જ્યાં ગ્રાઉન્ડ પરથી થઈ શકે એ કરવું છે. એન્કર એટલે નહોતું થવું કારણ કે મને એટલી સમજ તો હતી કે એન્કરનું કામ એ સ્ટુડિયોમાં બેસી અને જે ન્યૂઝ આવે છે એ વાંચવાનું છે. એન્કર ઘણા બધા જાય છે આઉટડોર, પણ એ ખૂબ ઓછી સ્ટોરીઝ હોય છે ને ખૂબ એવી સ્ટોરીઝ હોય છે કે જે એ કવર કરવા જતા હોય. તો મારા મગજમાં પહેલેથી એવું હતું કે હું મેકઅપ કરી અને સ્ટુડિયોમાં તો નહીં બેસી શકું. મારા મગજમાં એ ખૂબ ક્લિયર હતું કે એટલે સ્ટુડિયોનો વાંધો હતો કે મેકઅપ સામે વાંધો હતો? મેકઅપ સામે પણ વાંધો હતો વધારે. મેકઅપ બી કરીને હું નહીં, મતલબ હું એકદમ એ પ્રોપર છોકરી જેવી રીતના આટલું હસવાનું છે, આટલું બોલવાનું છે, આવી રીતના જ વર્તન કરવાનું છે, એ મારાથી નહીં થાય એ મને ક્લિયર ખબર હતી. એટલે મને રિપોર્ટિંગ તો એટલે જ વધારે કરવું હતું કે મને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિમાં મારે બધું જ ફીલ કરવું હતું ત્યાં જઈને કે જે થઈ રહ્યું છે. મારે ખાલી બેસીને સમાચાર નહોતા આપવા, મારે સમાચારમાં ત્યાં ઘટના સ્થળે જઈને એ કરવું હતું કે હું અહીંયા હતી અને આ થયું છે ને મેં આ મારી નજરે જોયું છે.
તો એન્કર એટલે જ નહોતું બનવું. ઓકે, એટલે 2.5 વર્ષ તને થયા છે ગુજરાત હા, સેવા? ઓલમોસ્ટ 3 વર્ષ જેવું 3 વર્ષ જેવું થયું છે. પછી તું દેવાંશીના સંપર્કમાં આવી? ના, અત્યારે 3 વર્ષ થયા. જીએસટીમાં હતી ત્યારે તું દેવાંશીના સંપર્કમાં આવી, હા. તો પછી એ સફર કેવી રીતના આગળ વધી દેવાંશી સાથે? હા, મેમને હું છે ને સંદેશથી ઓળખતી હતી. જ્યારે એ સંદેશમાં હતા ત્યારે હું ઇન્ટર્નશિપ કરતી, અને ત્યારથી ઇન્ટર્નશિપ કરતી એટલે હું છે ને એકદમ ઓલું સ્કૂલમાંથી બાળક નીકળ્યું હોય અને એને ખબર ના હોય કે કોલેજમાં વર્તન કેવું થશે, કોલેજમાં તમારી સાથે લોકો કેવી રીતના વાત કરશે, એવી રીતના જ મારા માટે ચેનલમાં પહેલી વાર હતું કે મને નહોતી ખબર કે હું ઇન્ટર્નશિપમાં જઈ રહી છું પણ હું શું કરીશ ત્યાં. તો મેડમની સાથે ત્યારે સંપર્ક થયો અને ત્યારે એ શીખવાડતા ઘણું બધું, સ્ટોરીઝ આપતા કે આ લખી નાખ, બહુ જ બધી વાર એવી વાત થતી કે આવું કર, આવું કરી શકે, ઇન્ટર્નશિપ છે એટલે. મને છે ને ત્યારે પણ સંદેશમાં હતી ને ત્યારે મને 10 દિવસ સુધી ડેસ્ક પર બેસાડી, પણ મારો જીવ છે ને ત્યાં ના રહ્યો. મને 10 દિવસ પછી મેં મેડમને કીધું કે મને તો રિપોર્ટરો જોડે જવું છે, મને ગ્રાઉન્ડ પર જઈને રિપોર્ટિંગ કરતાં શીખવું છે, મારે ડેસ્ક પર નથી બેસવું. તો ઓબ્વિયસલી તમે ઇન્ટર્નશિપ કરો છો એટલે તમને એવી રીતના તો રિપોર્ટર જોડે નહીં જ જવા દે. પછી થોડા દિવસ તો બી હું ડેસ્ક પર બેઠી. ડેસ્ક પર એવો માહોલ હોય કે ઇનપુટમાં બેઠા હોય તો બધા પોતપોતાનું કામ કરે, તમારે તમારી જાતે કરવાનું જે કરવું હોય. એટલે બહુ કોઈને જાજો ફરક ના પડે તમે શું કરો છો એનાથી. પણ પછી મેં મેમને રિક્વેસ્ટ કરીને બહુ બધું કર્યું, એના પછી એમણે સ્ટાર્ટ કરાવ્યું કે હું રિપોર્ટરો જોડે એમની સાથે જતી હતી, સ્ટોરીઝ એ લોકો કવર કરવા જાય ત્યાં, અમદાવાદની જે બી સ્ટોરીઝ હોય. એના પછી મારી ઇન્ટર્નશિપ પૂરી થઈ ગઈ. ત્યાં મેં 1.5 મહિના જેવું ત્યાં સંદેશમાં ઇન્ટર્નશિપ કરી. પછી મેમ જીએસમાં હતા અને જીએસમાં ત્યારે રિપોર્ટર્સની જરૂર હતી, અપ્લાય કર્યું અને પછી ત્યારે મારું ઇન્ટરવ્યૂ ને બધું થયું. 4-5 લોકોની પેનલ હતી. મોસાળમાં મા પીરસનારી હતી. હા, મોસાળમાં મા પીરસનારી હતી એવું કહી શકાય. મેમ પણ હતા અને બીજા 4-5 લોકો હતા. બધાએ ઇન્ટરવ્યૂ કર્યું અને હોપફુલી બધાને સારું લાગ્યું કે હું કરી શકીશ એવું. તો મારા માટે ઓપોર્ચ્યુનિટી એ હતી કે મને જે ફર્સ્ટ જોબ મળી એ રિપોર્ટર તરીકે જ મળી. એટલે મને પહેલા દિવસથી આઉટડોર જવાની છૂટ. પાયલ, પહેલી સ્ટોરી કઈ હતી? જીએસટીવીમાં જે નોકરી લાગી, જેમાં પગાર આવ્યો, પણ હાથમાં બૂમ લઈને પહેલી વખત ફિલ્ડમાં જવું અને એક સ્ટોરી કરવી, એ અનુભવ અને સ્ટોરી કેવી હતી? પહેલી સ્ટોરી તો નોર્મલ જે આપણે સ્ટુડિયોમાંથી આપતા હોય ને એ બધી સ્ટોરીઝ મેં કરી. મને યાદ છે એક સ્ટોરી કે જે જીએસમાં કેવું હતું કે ત્યાં તમને કેમેરામેન અને ગાડી નથી આપતા, તમારે તમારી જાતે સ્ટોરી કરવાની, બૂમ લઈને નીકળી જવાનું અને તમારી જાતે સ્ટોરી કરીને લાવવાની. કડી પાસે એક ભાઈ હતા અને એ ખૂબ ચર્ચામાં ત્યારે આવ્યા હતા. એ ખેડૂત હતા, એમને પોતાની જમીન વેચી અને પિક્ચર બનાવ્યું હતું. તો એમને એ જમીન વેચી અને હીરો બનવા માંગતા હતા એટલે એમને પિક્ચર બનાવ્યું, પોતે જ ડિરેક્ટ કર્યું અને એકદમ સામાન્ય પરિવારમાંથી આવતો એક ખેડૂત જેનું ઘર બી સારું નહોતું ને બધું જ. એ સ્ટોરી મારા ધ્યાનમાં આવી. તો મને યાદ છે કે હું અહીંયાથી મારી એક્ટિવા લઈ અને કડી ગઈ. મેં આખો દિવસ એમની સાથે વાતો કરી, સ્ટોરી કરી અને પછી હું સાંજે જાતે જ ત્યાં આવી અને મેં મારી સ્ટોરી આખી ત્યાં મુકાવડાવી કે ભાઈ આવી આવી સ્ટોરી છે. તો એ સ્ટોરી મને યાદ છે કે એ મારી ફર્સ્ટ એવી ઇન્ડિવિજ્યુઅલ સ્ટોરી હતી કે જે મને સોંપવામાં નહોતી આવી. તો એવી તો ઘણી બધી સ્ટોરી કરી. નાના નાના બાળકોની સ્ટોરી કરતી કે જે એવોર્ડ મળ્યા હોય એમને, કે એ લોકોએ સારું કંઈક કર્યું હોય. તો પછી જમાવટમાં 6 મહિના પછી જમાવટમાં દેવાંશી સાથે એ સફર કેવી રહી? એટલે સ્ટોરીઝની સફરની વાત કરું છું. એ તો ઇટ્સ લાઈક ગ્રાફ આમ થઈ ગયો સીધો જ, કારણ કે હું અહીંયા હતી. મને બધાની અંદર છે ને એક પોટેન્શિયલ હોય, પણ બધા સામેવાળો માણસ એ શોધી શકે કે એને ખબર પડે કે આ પોટેન્શિયલ છે એવું ખૂબ ખૂબ ઓછા લોકો હોય. તો મેડમને વિશ્વાસ હતો કે આ કંઈક કરી શકશે. તો હું જમાવટમાં આવી ત્યારે ઓલમોસ્ટ હતી ટીમ ઘણા બધા લોકો આઉટડોર બી જતા હતા. પછી ધીરે ધીરે મેં પણ આઉટડોર જવાની શરૂઆત કરી. અને મને ખબર છે કે જ્યારે હું મોરબીની ઘટના બની આખી, તો ત્યારે જ્યારે હું ગ્રાઉન્ડ પર રિપોર્ટિંગ કરવા ગઈ એના પછી ઓલમોસ્ટ બધાને એવી ખબર પડી કે આની અંદર આ પોટેન્શિયલ છે, આ ગ્રાઉન્ડ પર જઈને સ્ટોરી કરી શકે છે. બાકી ત્યારે બી સ્ટુડિયોમાં સ્ટોરીઝ તો કરતી હતી, ઇલેક્શન યાત્રાઓ પણ કરી છે. ત્યારે ઇલેક્શન આવતું હતું તો બહુ જ બધા જગ્યાએ જઈને ઇલેક્શન યાત્રાઓ કરી. તો એ ગ્રાફ ખૂબ સુંદર એટલે રહ્યો છે કારણ કે હું ખૂબ બધું ફરી છું. મેં જે જિલ્લાઓની વાત કરી કે જે મને ખબર પણ નહોતી, એ બધા જ જિલ્લાઓમાં હું 2-3 વાર ગઈ છું, ગ્રાઉન્ડ પર ગઈ છું ને સ્ટોરીઝ કવર કરી છે. બધી જ દુર્ઘટનાઓથી લઈને વાવાઝોડું ને બધું જ કવર કર્યું. મોરબી, રાજકોટની દુર્ઘટના, વડોદરાની દુર્ઘટના, બિપોરજોય વાવાઝોડું, અને એ મેદાન આપ્યું મને કે તું દોડ, કે તારથી જે થતું હોય બધું જ કર.
બધું જ કરવાની એ છૂટ આપી અને એટલે કંઈક એવી સ્ટોરીઝ નીકળી કે જે બહુ જ વાયરલ પણ થઈ, બહુ જ બધા લોકોને ગમી. જે વાયરલ ના થઈ પણ તો બી એનો ઇમ્પેક્ટ આવ્યો, એવી બહુ જ બધી સ્ટોરીઝ કરી મેં. પણ એવી કઈ સ્ટોરી કે જેના કારણે પાયલને સારું લાગ્યું હોય? એવી તો બહુ બધી સ્ટોરીઝ છે જેના કારણે મને ખૂબ સારું લાગ્યું. એટલે એમ સારું કે હું ત્યાં સુધી પહોંચી શકી એનું બી સારું, મેં સ્ટોરી કરી એનું બી સારું, અને ઇમ્પેક્ટફુલ જે સ્ટોરી કે જેના કારણે કંઈક બદલાયું હોય. મૂળ આપણો હેતુ તો એ જ હોય છે કે કંઈક બદલાય, આપણાથી કંઈક બદલાય તો એની ખુશી બહુ જ અલગ હોય. તો હું જ્યારે બિપોરજોય વાવાઝોડું કવર કરવા ગઈ તો એ વખતે બહુ જ બધી સ્ટોરીઝ ત્યાં કરતી જ હતી. ત્યાં જે રીતના લોકો રહેતા હતા, જ્યાં એ લોકોની પરિસ્થિતિ હતી, એ વખતે બિપોરજોય વાવાઝોડું એકદમ એ દિવસે ટકરાવાનું હતું અને અમે લોકો નીકળ્યા ત્યાંથી. તો ત્યાં અમે ગયા ને તો એક કૂવા પાસે અમુક છોકરીઓ પાણી ભરતી હતી. તો મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે આટલું બધું વાવાઝોડું છે, જ્યાં અમે ઊભા બી નથી રહી શકતા એ પરિસ્થિતિમાં એ લોકો પાણી ભરવા આવ્યા છે. તો ત્યાં એ છોકરીઓ સાથે મેં વાતો કરી. તો વાતો કરી તો ખૂબ બધી વાતો થઈ, ક્યાંથી આવો છો, શું કર્યું, ને તમને બીક લાગે કે નહીં, ને તમારા ઘર કેવી રીતના અત્યારે છે, ને બધી તમને અહીંયા કોણ લઈને આવ્યું, ને બધી જનરલ જે વાતો હોય એ વાતો કરી અમે. તો એમાં એક છોકરી હતી શરીફા. તો એને બોલવાનો ખૂબ કે મારે બોલવું છે. તો બીજી બધી છોકરીઓ થોડી શરમાઈ. ગામની છોકરીઓને કમ્ફર્ટેબલ થતાં ખૂબ વાર લાગે. તો શરીફા એકદમ કમ્ફર્ટેબલ હતી. હું જેમ જ એની બાજુમાં બેઠી એમ તરત એને મારી સાથે વાત કરવાની શરૂઆત કરી દીધી. એને બધી જ વાત કીધી કે એના ઘરમાં કેટલા લોકો રહે છે, એના લગ્ન ક્યારે થયા, અને બધું જ. અને બધી જ વાત કરી, વાવાઝોડાની વાત થઈ. એના પછી એણે કીધું કે મેં તમને બધા જ જવાબો આપ્યા, હવે મારે મારી એક રજૂઆત તમને કરવી છે. અને પછી શરીફાએ ત્યારે એક લાઈન કીધી કે વાવાઝોડું તો આવશે ને જાશે, પણ નલિયામાં જો એક કોલેજ બની જાય ને તો મારા જેવી બહુ બધી છોકરીઓ એવી છે કે જે ભણી શકે, જેની ઈચ્છાઓ છે ભણવાની, કોલેજ જવાની, એ કોલેજ જઈ શકે. તો એ વાત મને એવું લાગે છે કે એ વાવાઝોડામાંથી નીકળી, એ પરિસ્થિતિમાંથી શરીફાએ કીધી. બીજા દિવસે ત્યાં ગૃહમંત્રી ગયા અમિત શાહ, એમને પણ રજૂઆત કરી. અમારી સ્ટોરી જોઈને પછી બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીએ પણ જાહેરાત કરી કે નલિયા સુધી કોલેજ પહોંચી રહી છે. અને એના પછી નલિયામાં કોલેજ બની ગઈ છે હવે, અને 2 વર્ષથી ચાલે પણ છે. એટલે કેમ્પસ ને એ બધું પણ બની રહ્યું છે. સરસ લાગે અને એ બહુ સારું લાગે. અને મને યાદ છે કે જ્યારે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાંથી જ્યારે જાહેરાત એક પોસ્ટ બહાર પડીને કે નલિયામાં અમે કોલેજ બનાવીએ છીએ, આ સ્ટોરી જોઈને અમને એવું થયું કે ત્યાં કોલેજ પહોંચવી જોઈએ. ત્યારે મેં શરીફાને ફોન કર્યો, અને મેં શરીફાને ખાલી એટલું જ કહેવા ફોન કર્યો કે તે કીધું તું અને મળી રહી છે કોલેજ હવે. અને એ જે રડી છે, હું સ્ટીલ હજી પણ ક્યારે પણ એ ઓડિયો સાંભળું, મેં રેકોર્ડ કર્યો છે, એ ખૂબ બધું રડી, પણ એ ખુશીના આંસુ હતા એના. એ ખૂબ ખુશ હતી ત્યારે કે એની રજૂઆત, એક સામાન્ય નાનામાં નાના માણસને એવું લાગે ને કે એની વાત સંભળાઈ છે, કે એની વાતના કારણે કંઈક થયું છે, એની ખુશી હતી. તો હજી પણ મને ક્યારેક એવું લાગે ને કે કશું નહીં બદલાય ને કંઈ નહીં થઈ શકે આપણાથી, તો હું એને શરીફાને સાંભળી લઉં છું. ત્યારે થાય છે કે કંઈક થશે. એવું પણ થાય કે જ્યારે આપણે સ્ટોરી કરવા જઈએ છીએ ફિલ્ડમાં, ખાસ કરી તો 2 વ્યક્તિ સાથે ચાલતી હોય છે. એક પત્રકાર ચાલતો હોય છે અને પત્રકારની અંદર રહેલો એક વ્યક્તિગત માણસ પણ ત્યાં હોય છે. પત્રકાર તો સમાચારની પાછળ દોડતો હોય છે અને એનું મન સતત એવું ગણતરી માંડતું હોય છે કે આ સ્ટોરી કેટલી ચાલશે, કેટલા નંબર આવશે અને આ ચાલવી જોઈએ. પણ અંદર રહેલો માણસ કંઈક જુદું વિચારતો હોય છે. અને સારું પણ લાગે છે કોઈ ઘટના જોઈને, અને કોઈ ઘટના જોઈને એને ખરાબ પણ લાગે છે. તો પાયલને ખરાબ ક્યારે લાગ્યું એક પત્રકાર તરીકે ની, માણસ તરીકે, કે આ મારે નથી કરવું આવું રિપોર્ટિંગ? બહુ જ બધા એવી ઘટનાઓમાં ખરાબ લાગ્યું. એટલે મેં જ્યારે મોરબીની વાત કરી તો હું જ્યારે એમના ઘરે જાઉં છું, મને ખબર છે કે આ મારું કામ છે, પણ મને અંદરના માણસને ખબર છે કે ત્યાં કોકની લાશ પડી છે, ત્યાં એના પરિવાર રડી રહ્યા છે, અને હું એને જઈને શું પૂછીશ? મારું બૂમ ધરવાની હિંમત ના થાય. ત્યારે હું એકદમ નવી હતી ત્યારે, અને સ્ટીલ પણ મને ખબર હતી કે આ મારું કામ છે ને, મારે કરવાનું છે. હું નહીં કરું તો બીજા પણ કરવાના જ છે, પણ મારે તો કરવું જ પડશે. મારું કામ છે ને મારે પૂછવાનું છે. તો હું છે ને ત્યાં ઓલમોસ્ટ આખા બધા જ પરિવારને મેં મળવાનો પ્રયાસ કર્યો હતો. 2-3 દિવસ સુધી અમે લોકો એ ફેમિલીઝ પાસે જતા હતા. તો હું જ્યારે પહેલી વાર જાઉં ને તો એ માને પૂછું ને કે તમારા 3 દીકરા મરી ગયા છે, અને મતલબ શું થયું હતું ને હવે તમને શું આશા છે, તો મારા અંદરના માણસને એમ થોડું ખરાબ તો લાગે કે આ પરિસ્થિતિ આ છે. અને શાયદ હું જો પત્રકાર ના હોત તો હું ક્યારેય બી એવું ઈચ્છત નહીં કે હું એમને એવો સવાલ પૂછું કે એમના એ ટ્રિગર પોઈન્ટ સુધી જાઉં.
પણ એ મારું કામ છે કે મારે કરવાનું છે, એમની વાત પહોંચાડવાની છે. તો મેં કર્યું છે, બધી જ ઘટનાઓમાં એ કર્યું છે. બહુ જ બધા લોકો એના માટે આપણને ટ્રોલ પણ કરે છે, બધાને કરે છે એમ કે આવી પરિસ્થિતિમાં પણ તમે પરિવારને જઈને પૂછો છો કે તમને કેવું લાગે છે એમ. તો એવી બહુ બધી ઘટનાઓ છે. હમણાં હું જ્યારે રાધા નેસડા ગઈ હતી અને હમણાં કવાટ પણ ગઈ હતી, તો હું આની પહેલાં પણ એ બધી જગ્યાએ ગયેલી છું. મેં બનાસકાંઠાના એ છેવાડાના ગામની પરિસ્થિતિ જોઈ છે પહેલાં બી. મારી સમજ ત્યારે ઓછી હશે, સમજ અત્યારે બી ઓછી જ છે, પણ અત્યારે જ્યારે ગઈ ત્યારે ઘરમાં લગ્ન હતા અને એ ઘરમાં મંડપ બાંધેલો હતો, પણ એ ઘરમાં લાઇટ નહોતી. એ ઘરમાં કોઈ પણ લગ્ન પ્રસંગ જેવો કોઈ માહોલ જ નહોતો અને તો બી એ લોકો ત્યાં ખુશ હતા. પણ પ્રશ્ન આપણને અંદરથી તો એ થાય ને કે આ લોકો આવી રીતના તો ન જીવવા જોઈએ. એ લોકોના ભાગે આ જીવન તો નથી જ. આપણે અમદાવાદમાં બેઠા છીએ, આપણને ખબર છે કે લગ્ન પ્રસંગ હોય ત્યારે આપણે કેટલું લાઇટ ને બધું કરીએ. એ લોકો સામાન્ય લાઇટ નથી પહોંચી, જે જીવી શકે એવી લાઇટ પણ નથી એમની પાસે. ત્યાં સોલર પેનલ લાગેલા છે, બધું જ પહોંચ્યું છે, લાઇટ નથી પહોંચી. ત્યાં હમણાં કવાટ ગઈ હતી જ્યારે આદિવાસી મેળો કવર કરવા માટે, તો ત્યાં એક છોકરીઓ 3-4 મળી જે રસ્તાથી પાણી ભરીને જતી હતી. મેં એને જોઈ, 3 છોકરીઓને, અને એકદમ નાની નાની છોકરીઓ હતી, બેડા ઉંચકીને જતી હતી. તો ઊભી રહીને વાત કરી. એનું ગામ ખૂબ દૂર હતું, ચાલીને બેડા ઉંચકીને જતી હતી. એની સાથે હું પણ ચાલીને ગઈ. તો ત્યાં તો આમ છૂટા છૂટા ઘર હોય, એક ગામ હોય પણ છૂટા છૂટા ઘર હોય. તો ત્યાં પાણી નથી પહોંચ્યું, ત્યાં ટોયલેટની સુવિધા નથી પહોંચી. તો બહુ બધું છે એવું કે જે જોઈને અંદરથી એવું ખરાબ લાગે કે આપણા માટે તો આ બધી બહુ નાની વસ્તુ છે, પણ આ લોકો સુધી નથી પહોંચ્યું ક્યારેય. એ છોકરીએ સ્કૂલ બી નથી જોઈ ક્યારેય. તે ગામની વાત કરી, લોકોની વાત કરી, પણ તું ઘણા બધા પોલિટિકલ લીડર્સને પણ મળતી હોય છે. ત્યારે એવો કોઈ અનુભવ થયો પોલિટિકલ લીડર્સનો ખરાબ કે સારો? ના, પોલિટિકલ લીડર્સ સાથે મારો કોઈ એવો અનુભવ નથી થયો કે જે કોઈ ખરાબ હોય કે એ લોકોએ મારી સાથે વાત ના કરી હોય. મોટા ભાગે હું સવાલ કરી દઉં અને મને એવું અપેક્ષા હોય કે એ જવાબ આપે, પણ મને ખબર છે કે કેવી રીતના જવાબ આપશે, શું કરશે. એટલે પોલિટિકલ લીડર્સ સાથે મારી એવી કોઈ જ વાત નથી થઈ કે જે એન્કાઉન્ટર નથી થયું કે ભાઈ આને આવું પૂછી લીધું કે આને આવું કરી દીધું. બધા સાથે બહુ જ સારી રીતના પ્રેમથી વાત કરી. પણ હું તારા બીજા પ્રોગ્રામ પણ જોઉં છું, તો અચાનક કોઈની સામે બૂમ ધરી દે છે અને સવાલ પૂછે છે, ત્યારે કોઈ તારી પર ગુસ્સે થઈ જતું હોય? ગુસ્સે તો થાય, બહુ બધા લોકો ગુસ્સે થાય છે. કારણ કે મને બરાબર યાદ છે, એ માણસ જો કે થોડી વારમાં કમ્ફર્ટેબલ થઈ ગયો હતો, એ માણસ રસ્તા ઉપર થૂકે છે અને તેને ખૂબ વાયરલ થઈ છે રીલ એકદમ. તો ત્યારે શું થાય આવી સ્થિતિમાં? બનશે ને, એક વસ્તુ પત્રકારત્વમાં આવ્યા પછી એક વસ્તુ ખબર પડી કે બધે આ લઈને નહીં જવાનું. એટલે મને છે ને એવું ખબર પડી કે છે તમારું નાક છે બરાબર છે, બધું જ બરાબર, પણ તમને કોઈ તમારી સાથે તોછડાઈથી વાત કરે છે કે કોઈ તમને ધુતકારે છે કે કોઈ તમને ના પાડી દે છે, એનાથી વધારે શું થશે? તમારું કામ છે એને પૂછવાનું, એને જવાબ આપવો ના આપવો એની મરજી છે, પણ તમે પૂછશો એને. હવે મેં રાકેશભાઈને પૂછ્યું તો એ રીલ એટલે વાયરલ થઈ કારણ કે રાકેશભાઈ ખૂબ સારી રીતના જવાબ આપ્યા કે હું સ્વીકારું છું કે મેં ખોટું કર્યું છે. તો છોકરાઓ સાથે બહુ થાય, હું દર્પણ શો કરતી કે પછી હું હજી બીજા જે પબ્લિકની જમાવટને બધું કરું, તો હું જઈને એમ થોડી સડી તો કરું, એમને કહું તો કે આ આવું છે તો આવું કેમ છે. કાલે હું પ્રધાનમંત્રીની રેલીમાં ગઈ તો બી મેં બધાને એવા સવાલ કર્યા કે આમ લોકોને આવી જાય અંદરથી ગુસ્સો કે તમે આવો સવાલ કેમ પૂછો છો એમ. ઠીક છે, હું આમ પછી હસતા હસતા એને મૂકી દઉં કે હા ઠીક છે, એના પછી બીજો સવાલ, એટલે પછી એ લોકો બી નોર્મલ થઈ જાય. એટલે હું તો પૂછી લઉં, જ્યારે સવાલ મગજમાં આવે કે આ પૂછવાનો ત્યારે પૂછવાનો, ના પાડશે એનાથી વધારે શું થશે? એવી કોઈ આપણી એટલી મોટી ઇજ્જત એવી નથી કે એના ના પાડવાથી કંઈ ખરાબ થઈ જવાનું છે. જ્યારે મમ્મી પપ્પા તને જોવે છે સ્ક્રીન ઉપર, ત્યારે એમનું રિએક્શન શું હોય છે? મમ્મી પપ્પા ખૂબ ખુશ હોય છે. કહે નહીં એવી રીતના કે ભાઈ અમારું બાળક બહુ જ સરસ કરી રહ્યું છે, એવું પ્રચાર કરવા ના જાય, પણ ખૂબ ખુશ હોય. વિડીયોઝ જ્યારે વાયરલ થતા હોય ને વિડીયો જ્યારે એ વાયરલ કરે, બહુ બધા ગ્રુપમાં શેર કરે, ત્યારે આપણને ખબર પડે કે હા એ લોકો ખુશ તો છે એમ. એટલે પપ્પા ક્યારે એવું બતાવે નહીં કે એમને કેટલા પ્રાઉડ છે, કે પપ્પા એ નહીં બતાવી શકે ક્યારેય કે મારી છોકરી કંઈક સારું કરી રહી છે,
પણ હા એ કરે, એ દેખાય નહીં. પપ્પા કાયમ લાગણી બતાડવામાં કંજૂસ હોય છે. કંજૂસ હોય છે, સાચી વાત છે. અને મારે તો મારા પપ્પા સાથેના સંબંધો પણ એવા, એમ જેમ છોકરાના અને પપ્પાના સંબંધ હોય ને, દીકરી માટે ને પપ્પા માટે એવું હોય કે બહુ જ ઓલા સંબંધ હોય કે ભાઈ દીકરી વાલનો દરિયો ને બધું. મારા પપ્પાના સંબંધ છોકરા અને દીકરાના સંબંધો એવા રહ્યા છે મોટા ભાગે. એટલે પપ્પા એમ બી કંજૂસાઈ કરે ઓલું બતાવવા માટે કે એ શું ફીલ કરે છે, એમને શું ગમ્યું છે, શું નથી ગમ્યું. હું ખોટી હોઉં ત્યારે એ મને હંમેશા ટોકે. એટલે હું જેટલી પણ સ્ટોરીઝ કરવા ગઈ છું એના પછી મારા પપ્પાને કેટલી સારી લાગી, કેટલું વાયરલ થયું એનાથી કંઈ મતલબ નથી, પણ હું આ શબ્દ કેમ બોલી, હું આવી રીતના મેં ત્યાં કેમ વર્તન કર્યું, અને મારે આ શબ્દની જગ્યાએ આ શબ્દ બોલવાનો હતો કે મારે આ લાઈનની જગ્યાએ આ લાઈન બોલવાની હતી, એ સૌથી પહેલાં મારા પપ્પા હોય જે મને ટોકે. મારા પપ્પાને પત્રકારત્વ વિશે કંઈ જ નથી ખબર હોય, એ ખાલી ટીવી જોવે એમને ખબર છે કે આવું આવું હોય ને આમ હોય, પણ સ્ટીલ મારા પપ્પાને ખબર છે કે મારી છોકરી આ કરે છે ને એને હજી આ કરી શકે છે. તો એ સૌથી પહેલાં એ હોય કે જે ટોકે મને કે ના તારે આ નથી બોલવાનું, તારે આ બોલવાની જરૂર હતી, જો તું આવું બી બોલી શકતી હતી. તો એ સૌથી પહેલાં એ હોય કે જે મને ટોકે, અને એ મને ગમે કે એ ટોકે છે તો હું એમાં સુધારો લાવી શકું છું. એટલે પપ્પા એવી લાગણી ના બતાવે કે બહુ જ પ્રાઉડ છે, પપ્પા એવું ના બતાવે કે એમને બહુ ગમી રહ્યું છે કે હું બહુ જ નાની ઉંમરે સારું કરી રહી છું, પણ હા પપ્પા ટોકે એટલે સમજી લેવાનું કે હા કંઈક તો કરી રહી છું જેના કારણે ટોકે છે. અમારે તો એક ચર્ચા નીકળી હતી વચ્ચે કે યુટ્યુબરને પત્રકાર કહેવાય કે નહીં? કહેવાય કે નહીં, અઘરું છે. મતલબ એટલે તમે કોઈને હવે યુટ્યુબર હોય એટલે યુટ્યુબ ચલાવતો હોય અથવા યુટ્યુબમાં કામ કરતો હોય અને તમે યુટ્યુબર કહો તો એને માઠું લાગે છે, એવું માને છે. હું પત્રકાર જ છું ને, આપણે પત્રકારત્વ જ કરીએ છીએ, ખાલી માધ્યમ અલગ છે. તો યુટ્યુબરને પત્રકાર કહેવાય કે નહીં? ડિપેન્ડ કરે છે કે એની અંદર એ પત્રકાર છે કે નહીં, એને શું કરવું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. જો એને ખાલી વ્યૂઝ જોઈએ છે ને એને સ્ટોરી કરવી છે કે ભાઈ આ વાયરલ થઈ જશે ના થઈ જશે, તો એ પત્રકાર નથી. એ પત્રકાર એ અંદરથી આવે છે, એ સવાલો અંદરથી આવે છે, જૂનૂન અંદરથી આવે છે. એટલે કોઈ પણ માણસ એ યુટ્યુબ ચલાવતો નથી અને સ્ટીલ એના અંદર એ સવાલો છે અને એ બહાર જઈને એ સવાલ પૂછવાની હિંમત રાખે છે, એ માણસ કે જે માણસને સમાજમાં કંઈક બદલવું છે. એટલે એક્ટિવિસ્ટ અલગ પણ પત્રકાર અલગ. એટલે એમાં બહુ જ ઓલું છે કે તમે એક્ટિવિસ્ટ છો, પત્રકાર એક મોટા ભાગે લોકોને ઓલું હોય, પણ યુટ્યુબર કેમ ના હોઈ શકે પત્રકાર? પણ અત્યારે યુટ્યુબર ઇન્ફ્લુએન્સર છે, એ લોકો વધારે વ્યૂઝ માટે કરે છે, એ લોકો વધારે વાયરલ થવા માટે કરે છે. ડિપેન્ડ કરે છે કે એ કયા મગજ સાથે, કયા વિચારો સાથે, શું વિચારીને એ સ્ટોરી કરે છે. પણ પાયલનું જર્નાલિઝમ અને પાયલનું એક્ટિવિઝમ ક્યારેક મિક્સ થઈ જાય? થઈ જાય, ઘણી બધી વાર થઈ જાય. એટલે હું જ્યારે આંદોલન કવર કરવા જાઉં તો હું એ છોકરાઓને ઢસડાતા જોઉં તો મને એવું થાય કે કેમ, તો મને એવું થાય કે ના બદલાવવું જોઈએ. તો મને એ સવાલ થાય કે હું કોને જઈને સવાલ પૂછું આ લોકોના વતી. હું જ્યારે આંદોલન કવર કરવા જાઉં ત્યારે ત્યાંના પોલીસ, ત્યાંના બીજા જેટલા પણ લોકો છે જે સતત આવા આંદોલનોમાં સાથે હોય કે જોડાયેલા હોય, તો એ બધાને એવું થાય કે આ કેમ આટલો વધારે ઇન્ટરેસ્ટ લઈને, જમાવટ કેમ સૌથી પહેલાં પહોંચી જાય છે, જમાવટના આ બેન કેમ ત્યાં હોય છે. તો ઘણી બધી વાર લોકોને એવું થાય કે આ પત્રકારત્વતા નથી કરી રહ્યા અને એમનો પોતાનો કંઈક એજન્ડા લઈને આવ્યા છે. એજન્ડા ક્યારેય કોઈ હોતા જ નથી. એજન્ડા એ હોય છે કે એમના સુધી ન્યાય પહોંચવો જોઈએ. તો હા, એ જ્યારે લોકોને ઢસડાતા જોઉં, એ છોકરીઓ જ્યારે બેડા લઈને જતી હોય તો એના માટે એવો સવાલ થાય કે ના આ સ્થિતિમાં ન હોવા જોઈએ, તો એના માટે હું લડું. એટલે તમે લોકોનો સવાલ પૂછો ને એને હવે સરકારી એજન્ડા ગણે છે. હા, એ આખો જ અલગ વિષય છે કે સરકારનો ની આ તકલીફ છે. સરકાર આપણને એવું માને છે કે આપણે કોઈ એજન્ડા લઈને નીકળ્યા છે. પણ હવે એક છેલ્લો સવાલ, દેવાંશી જોશી સિવાય એક નામ આપવાનું કે એનું પત્રકારત્વ તને ગમે છે? તમે સામે બેઠા છો આમ તો. ના, મારા સિવાય છે. બહુ જ બધા છે આમ તો, એમ એવું નથી એટલે કોઈને માઠું નહીં લાગે? ના ના, એટલે મારાથી તો કોને જ માઠું લાગશે? હું તો એકદમ નવી છું ને બધા માટે એવું છે કે હું બધાથી શીખવા માંગુ એવી છું. તો અને ખબર બધાનું પત્રકારત્વ, એટલે મારા માટે આ સવાલ અઘરો કેમ છે ખબર છે? કારણ કે હું જે વિચારો મારા મગજમાં છે, તમે જે વાત કરી, શરૂઆત કરી કે ફેસબુકની આ પોસ્ટ, એમાં લખ્યું હતું, હું નામ સાથે જ કહી દઉં કે ફેસબુકની પોસ્ટમાં એવું લખેલું હતું કે હું અને શીલા ભટ્ટ આટલા વર્ષો પહેલાં આવી રીતના પત્રકારત્વતા કરતા હતા.
તો બહુ જ બધા લોકોએ જ્યારે હું જમાવટથી સ્ટોરી કરવા જાઉં તો કમેન્ટમાં એવું લખે કે દેવાંશીબેનનું આ બીજો અવતાર છે કે દેવાંશીબેન જેવું કામ કરે છે. તો મને ઘણી બધી બહુ જ સારું એવું ફીલ થાય કે મને આટલા સારા લોકો જોડે કમ્પેર કરે છે. પણ હું પોતાને યાદ કરાવું કે તું બીજી દેવાંશી જોશી, બીજી શીલા ભટ્ટ બની ગઈ હોઈશ, પણ તારે પહેલું પાયલ રાઠોડ બી બનવાનું છે. એટલે મારી અંદર હજી પણ એ સવાલ અને એ વસ્તુ તો ખરી જ કે મારે પહેલું પાયલ રાઠોડ બી કોકના માટે બનવાનું છે. એટલે મારા માટે બધા જ સરખા છે આમ તો દાદા. મને તમારું કામ ખૂબ ગમ્યું છે, પહેલાંથી જ ગમે છે. દેવાંશીબેનનું તો હું એમની સાથે રહી એની પહેલાંથી મેં એમની સ્ટોરીઝ જોઈ છે, એમની સાથે રહીને કામ કર્યું છે, એટલે મને ખબર છે કે કેવી રીતના કામ કરે છે, એટલે મને ખૂબ ગમે છે. અને એમનું યોગદાન તો છે જ, એટલે મારે એમના માટે તો હું લખવા બેસું તો બહુ બધું લખી શકું, કહી શકું. રોનકભાઈ બી સારું કામ કરે છે, ગોપીબેન બી સારું કામ કરે છે, અત્યારના જેટલા પણ છે ઓલમોસ્ટ બધા જ સારું કામ કરે છે ડિજિટલમાં જોઈએ તો. તને ભલે 3 વર્ષ થયા હોય, આમ તમે છેલ્લો કહો તો પણ વધુ એક છેલ્લો સવાલ પૂછી લો. તને ભલે 3 વર્ષ થયા પણ તારી પાછળ પણ કોઈક આવશે, બહુ બધા આવશે ને. આપણી પાછળ કતાર હોય છે ને. આપણે એક વખત એવું હોય છે, મારો જેવા સમય આવે કે એક્ઝિટનો સમય થાય, કોઈક નવું આવે તો એન્ટ્રી અને એક્ઝિટ ચાલુ રહે છે. પણ જે લોકો એન્ટ્રી લઈ રહ્યા છે એને કંઈક કહેવું છે સારો માણસ થવા માટે, સારો પત્રકાર થવા માટે શું કહીશ? હું જ્યારે જર્નલિઝમ પાસ કર્યું ને એના પછી મેં પોતે એવું નોટ કર્યું છે કે ખૂબ ઓછા લોકો હોય છે કે જેને જર્નલિઝમમાં આવવું હોય છે. એટલે અમારી બેચમાંથી બી જ્યારે 30-35 લોકો હોય એમાંથી 2 કે 3 લોકો એવા હોય કે જેમને જર્નલિઝમ કરવું હોય. કારણ કે મોટાભાગના લોકોને હવે પૈસા કમાવા છે, મોટાભાગના લોકોને સ્ટ્રેસ જોતું નથી અને એવું વિચારે છે કે જો 9 to 5 જોબ મળતી હોય તો આપણે કેમ જર્નલિઝમ કરવું છે. પણ મને એવું લાગે છે કે હજી બહુ જ બધા યુવાનો, એટલે મારાથી લઈને મારા પછી જેટલા પણ લોકો એવું વિચારે છે કે એને જર્નલિઝમ કરવું છે તો એને એટલે કરવું જોઈએ કારણ કે ભલે તમને એવું લાગતું હોય કે તમારાથી કંઈ બદલાશે કે નહીં બદલાય, તમને એવું લાગતું હશે કે મારા આ કહેવાથી કે આ કરવાથી કંઈ બદલાવાનું નથી, પણ જો એ ના બદલાયું હોત તો પ્રશાંત દાદા ના હોત, દેવાંશી જોશી ના હોત અને ના બદલાયું હોત તો મતલબ એ જો ના હોત તો બી કંઈ બદલાવાનું હતું એ પ્રશ્ન નહોતો. પણ એને પૂછ્યું છે એટલે બદલાયું છે. તો આપણે પૂછવાનું બંધ કરી દઈશું તો એ બદલાવાનું બંધ થઈ જશે. અને આખી જર્ની એ લાંબી પ્રોસેસ છે અને પ્રોસેસ ખૂબ લાંબી. મારા માટે તો હજી શરૂઆત છે, એકદમ પાપા પગલી છે મારી તો. પણ મને ખબર છે કે રોજ રાતે ઊંઘું ત્યારે મને એ સવાલ તો થાય કે મેં શું ઉખાડી લીધું છે, પણ નથી ઉખાડ્યું તો ઉખાડવાનું છે. એ બી જૂનૂન હોવું જોઈએ. પત્રકારત્વતા કરવી જોઈએ. બધાએ પત્રકાર બનવું એટલે જરૂરી છે કારણ કે અત્યારે જે કમ્પેરિઝન છે, અત્યારે જે આપણે વાત કરીએ છીએ, સવાલ કરવાવાળા ખૂબ ઓછા થઈ ગયા છે. સવાલ નથી કરતા કોઈ કે ભાઈ અહીંયા કેમ છે ને કેમ નથી. અને સવાલ ના કરો તો એ કંઈ નહીં, પણ તમારો બી તો એક ધર્મ છે, તમારે બી તો એક કામ કરવાનું છે. તો તમે દેશ માટે કરવા માંગો છો તો એના માટે કરો, પણ કરો એમ. સવાલ કરશો તો જવાબ મળશે. અને યુવાનો પૈસા છે ને એ સેકન્ડરી છે, પૈસા તો મળી જાય છે. અત્યારે ફર્સ્ટ બધા માટે પૈસા છે. પૈસા કમાવા અઘરા નથી, પૈસા મજૂર બી કમાઈ લે છે, બધા જ કમાઈ લે છે. પૈસા કમાવા અઘરા નથી, પણ એવું કંઈક કરવું ખૂબ અઘરું છે કે જેનાથી તમે પોતાને બી જવાબ આપી શકો રાત્રે ઊંઘતા પહેલાં કે તમે શું કર્યું અહીંયા દુનિયામાં આવીને. તો કરવું જોઈએ, પત્રકારત્વતા કરવી જોઈએ બધાએ, એવું મને લાગે છે અત્યારના યુવાનો માટે. થેન્ક યુ પાયલ. થેન્ક યુ દાદા. આ તો પાયલ રાઠોડ મને ગમે છે, એનું કામ ખૂબ સરસ કામ કરે છે. તમે જમાવટમાં જુઓ છો, જમાવટમાં એક એવો પણ ચહેરો છે કે જે નવો છે પણ જોશ છે, જનૂન છે, દુનિયા બદલવાનું જનૂન છે. અને એ જનૂન પણ છે કે મારે નથી બદલાવું, હું નહીં બદલાવું કારણ કે મારે આ જ કામ કરવું છે. તો આ પ્રકારની સ્ટોરી તમે નવજીવન ન્યૂઝ ઉપર જોતા રહેશો. લાઇક કરો, શેર કરો. મને, મારા સાથે જયંત દાફડાને અને પાયલ રાઠોડને રજા આપો. નમસ્કાર. હું એક થેન્ક યુ કહી દઉં ખાલી. હા, કહી દે. થેન્ક યુ સો મચ દાદા. આ મારો પહેલો ઇન્ટરવ્યૂ હતો અને મને ખબર છે કે મતલબ જીવનમાં તમે જ્યારે પહેલી વાર આ સ્થાનથી આ સ્થાન પર આવો ત્યારે તમે બહુ ગભરાયેલા હોય, પણ હું એટલે ખુશ હતી કે મારો પહેલો ઇન્ટરવ્યૂ પ્રશાંત દયાળ કરે છે. થેન્ક યુ સો મચ દાદા. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ